113 નથી, આ 13 છે. આ આપણી જોડણી ભૂલ પહેલેથી જ આપણે ધ્યાન રાખવાનું છે. 113 નહીં, 13. પછી 210, બરોબર? એટલે આ સાચા લખ્યા. બીજું 522, તો એ લખ્યું છે સાચું, પણ તમે જેવું બોલો છો તેવું લખો છો. 500 નહીં, 500. આ 522 આમ લખવાનું છે. 500 નહીં, 500. ખબર પડી? બીજું છે દેડકાની જેમ કૂદવાનું છે. દેડકા કૂદમાં હા જો આમ ભાગવાનું કામ ભાગવાનું તમારે ગુજરાતીની બુક છે. આવી જ રીતે તમને બધા વિષયના પાઠ્યપુસ્તક આપેલા છે. તે પાઠ્યપુસ્તક અને આપણને જે કંઈ સાહિત્ય જીસીઆરટી તરફથી આપવામાં આવે તે સિવાય કોઈ પણ પ્રકારનું પ્રાઇવેટ સાહિત્ય, જે આપણે દેશી હિસાબ છે, પહેલું કદમ છે, આવું કોઈ સાહિત્ય આપણે આપણી બેગમાં રાખવાનું નથી અને અહીંયા લઈને પણ આવવાનું નથી. બરોબર છે? અમે અવારનવાર ચેક કરશું. કોઈની પાસે પણ કોઈ પણ પ્રકારનું આવું સાહિત્ય આવવું જોઈએ નહીં. તમને જે કંઈ સાહિત્ય અમે અહીંથી આપીએ છીએ તે સાહિત્ય તમારે તમારી પાસે રાખવાનું છે. અથવા આપણને સરકારશ્રી તરફથી મળે છે, ડાયટ તરફથી મળે છે, તે સાહિત્યનો જ આપણે ઉપયોગ કરીશું. તો આ ડિક્શનરીમાં કેવી રીતે હોય? ડિક્શનરી એટલે શબ્દકોશ. આપણે જે અંગ્રેજીના સ્પેલિંગ આવે તો એ અંગ્રેજીના સ્પેલિંગ આપણે શા માટે પાકા કરવા પડે? કારણ કે તમારે વિદ્યાર્થી માટેનો શબ્દ વિદ્યાર્થી છે તો એને તમે બાળાક્ષરની રીતે લખી શકતા નથી. એના માટે સ્ટુડન્ટ અથવા પ્યુપિલ જે શબ્દ આવતો હોય પડે છે. આ ડિક્શનરીની અંદર તમે જુઓ
કે આ કોઈ પણ પેજ છે, આખી જે ડિક્શનરી છે તે A to Z ક્રમમાં હોય. A to Z ક્રમ એટલે કે ABCD નો પહેલો અક્ષર છે A હોય અને છેલ્લો અક્ષર Z હોય, તો આખી જે આ ડિક્શનરી છે તે એ પ્રમાણે સેટ થયેલી હોય, ગોઠવાયેલી હોય. પછી B ના, પછી C ના, એ રીતે ક્રમબદ્ધ બધા સ્પેલિંગ આપેલા હોય. અહીંયા તમે કોઈ પણ પેજ ખોલો તો અહીંયા જો કેમ્પ ઉપર લખેલું છે અને એનો એ સ્પેલિંગ પાછો નીચે છે, એટલે એનો મીનિંગ એવો થાય, અહીંયા તમને આપેલ બીજો સ્પેલિંગ આપ્યો છે, એ સ્પેલિંગ અહીંયા આપ્યો છે, બરોબર. આ છે કાર્બેટરનો સ્પેલિંગ છે, તો કાર્બેટર સ્પેલિંગ છેલ્લો છે આ પેજનો અને પેલો કેમ્પ સ્પેલિંગ છે. એ જ રીતે અહીંયા જો તમને પેલો સ્પેલિંગ છે એ કોઈ કાર્કસનો છે અને છેલ્લો સ્પેલિંગ આપ્યો છે તે કાજલ એટલે કે કિલ્લાનો છે, તો એની આ બે સ્પેલિંગ જોવો એટલે ખબર પડી જાય કે આપણે જે સ્પેલિંગ જોઈએ છે એ આની વચ્ચેનો હોય તો આ જ પેજમાં હશે, જો આની વચ્ચેનો નહીં હોય તો આ પેજમાં હશે નહીં. એટલે માત્ર તમારે ખાલી આ બે સ્પેલિંગ જ જોવાના રહે, તેને આધારે તમને ખબર પડી જાય કે આપણે જે જોઈએ છે તે સ્પેલિંગ અહીંયા છે અથવા નથી. તો આ ડિક્શનરી છે, આ ડિક્શનરી ખરેખર આપણને ખૂબ ઉપયોગી હોય. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, અંગ્રેજી, આ રીતની ડિક્શનરી છે એ બધી ભાષા છે તેના માટે હોય છે. અને આ ડિક્શનરી છે તેનો તમે સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરી શકો. કોઈ પણ સ્પેલિંગ તમને ન ખબર પડતી હોય તો આપણે આ જે અંગ્રેજીની બુક છે તેની પાછળ તમને શબ્દકોશ આપેલો છે, પણ એમાં ઉચ્ચાર આપેલા નથી. એટલે જો તમે એક મારી ઢીંગલીને એવી સજાવું, બે એના કાનમાં બુટ્ટી પહેરાવું, બે એના કાનમાં બુટ્ટી પહેરાવું, ત્રણ એની નથમાં હીરા જડાવું, એની નથમાં હીરા જડાવું, ચાર એની હાથમાં બંગડી પહેરાવું, ના હાથમાં બંગડી પહેરાવું, પાંચ એના આંગળીમાં વીંટી પહેરાવું, પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું, છ એની વેણીમાં ફૂલ ગુથાવું, છ એની વેણીમાં ફૂલ ગુથાવું, સાત એની ચુંદડીમાં રંગો પૂરાવું, ચુંદડીમાં રંગો પૂરાવું, આઠ એના ગાગરામાં મોરલા ચિતરાવું, આઠ એના ગાગરા મોરલા ચિતરાવું, નવ એની જાંજડીમાં ઘૂઘડી નંખાવું, એની જાંજડીમાં ઘૂઘડી નંખાવું, દસ દશેરાએ એને ગરબે ઘુમાવું, દસ દશેરાએ એને ગરબે ઘુમાવું. સરસ.